નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના 2 અધિકારીઓ લાંચ લેતા રંગે હાથો ઝડપાયા. ભરૂચમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ બ્યુરો દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના 2 અધિકારીઓ લાંચ લેતા રંગે હાથો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. દવાના હોલસેલ લાયસન્સ માટે લાંચની માંગણી કરવામાં આવી હોવાના આક્ષેપ બાદ નર્મદા એસીબીની ટીમે ગોઠવેલી ટ્રેપમાં બંને અધિકારીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ દવાના હોલસેલ લાયસન્સિંગ કામગીરી માટે 50,000ની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આરોપ છે. ફરિયાદના આધારે નર્મદા એસીબી દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એસીબીની ટ્રેપમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મદદનીશ કમિશનર પ્રકાશભાઈ પોસનાની તેમજ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન દેસાઈ ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે. ટ્રેપ દરમિયાન બંને અધિકારીઓ દ્વારા 40,000ની લાંચ સ્વીકારવામાં આવી રહી હતી. તે સમયે એસીબીની ટીમે બંનેને રંગે હાથો ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી નર્મદા એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી વસાવાની ટીમ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓ દ્વારા લાંચની માંગણી અને સ્વીકાર અંગેની કાર્યવાહી બાદ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ જેવા મહત્વના સરકારી વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ લાંચના મામલે એસીબીની ટ્રેપમાં ઝડપાતા સમગ્ર વિભાગમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને દવાના હોલસેલ લાયસન્સ જેવી જરૂરી મંજૂરી માટે લાંચ માંગવામાં આવી હોવાના આક્ષેપને લઈને મામલો ગંભીર બન્યો છે. હાલ એસીબી દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. લાંચની માંગણી કયા સંજોગોમાં કરવામાં આવી હતી, તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને લાયસન્સની કામગીરીને લઈને અગાઉ પણ કોઈ લેવડ દેવડ થઈ હતી કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. નર્મદા એસીબીની કાર્યવાહી બાદ ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં લાંચના કેસને લઈને ભારે ચકચાર મચી છે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ.